મિત્રો મોટા ભાગે તમાકુનું વાવેતર ને થતું હોય કે તમાકુનું ઉત્પાદન થતું હોય તો આપણને બધાને મગજમાં એક છે ચરોતર બાજુ ને એ બાજુ તમાકુનું ને એનું વાવેતર થાય ત્યાંથી ઉત્પન્ન ને થાય એટલે ઉત્પાદન ને થતું હોય છે, પરંતુ આપણે કેવું એવું વિચાર્યું છે ખરું કે આપણા તાલુકામાં પણ તમાકુનું ઉત્પાદન જે છે તે થાય છે, તેની સાથે તમાકુનું વાવેતર નહીં થાય છે? તો ખાસ અમે અત્યારે હળવદ તાલુકાના સુંદરગઢ ગામે આવ્યા છીએ. અહીંયા જ્યારે આવ્યા ત્યારે ખબર પડી કે અહીંના પણ જે ખેડૂતો છે તમાકુના વાવેતર તરફ વળ્યા છે ખેડૂતો, એટલે આપણે થોડીક તેઓ સાથે પણ વાત કરી અને ખેતરમાં જે મજૂર કામ કરે છે એને વિશેષ ખબર હોય, એને વિશેષ આની જાણકારી હોય. તમાકુનું વાવેતર કર્યા પછી કેટલો સમય રાખવાનો હોય છે, શું કરવું પડે તેમ સહિતની જે માહિતી છે આ ખેડૂત મિત્ર પાસેથી આપણે મેળવીએ. શું તમારું નામ? મારું ઇન્દરભાઈ. ઇન્દરભાઈ, પ્રથમ વખત જ અહીંયા તમાકુનું વાવેતર કર્યું? આ ત્રીજી વખત. ત્રીજી વખત? હા, ત્રીજી વખત. આજ ખેતરમાં કેટલી વખત વાવેતર કર્યું? ખેતરમાં ત્રીજી વખત. ત્રીજી વખત વાવેતર કર્યું. શું તમારા શેઠનું નામ? રાજેશભાઈ ઘનશ્યામ. સુંદરગઢ ગામના જ છે? સુંદરગઢ ગામના જ છે. કઈ રીતના હોય છે આ તમાકુનું વાવેતર જે છે કર્યું છે? આ કેટલા દીની તમાકુ થઈ અત્યારે? અત્યારે થઈ 15 થી 20 દીની થઈ છે તમાકુ. 15 થી 20 દિવસની. કેટલા દિવસ રાખવી પડે? અને 4 મહિના પાકી રાખવી પડે. 4 મહિના? 4 મહિના રાખવી પડે. માવજત શું એટલે આમાં કરવું શું ખાસ પડે આને ઉત્પાદન મેળવવા? ઉત્પાદન મેળવવા ઉરિયા, ડીએપી, પછી જે આમાં નાખવું પડે તે મેગ્નેશિયમ, આ બધું પાવવું પડે. તે પછી આનું પાંદડું મોટું કરવા માટે માવજત કરવી પડે. ટૂંકમાં પાંદડા જેટલા મોટા થાય એટલો ફાયદો? એટલો ફાયદો. અને પાંદડું જાડું કરવું પડે. 10 થી 12 પાંદડાને રાખવા પડે. અને વધારે રાખો તો માવજત વધારે માગે. કેટલા વીઘાનું આ વાયુ? 4 વીઘાનું વાયુ. અગાઉ બીજે ક્યાં અહીંયા તમને કંઈ ખબર? બીજે ક્યાં આજુબાજુ વાયેલું કોઈ? આજુબાજુ વાયેલું હે, પણ 15 વીઘાનું એ આગું હે. એ કોનું? એ આનું નાનું છે. આ શેઠ ટૂંકમાં તમારું શું નામ દીધું? રાજેશભાઈ. રાજેશભાઈ ટૂંકમાં વાવેતર કર્યું. બીજા કોઈ ખેડૂતોએ તમાકુનું એનું વાવેતર કર્યું હળવદ તાલુકામાં કે આજુબાજુમાં ક્યાંય સાંભળવા મળે તમને? કંઈ સાંભળવા નથી મળતું. હા. આટલામાં તો વાવેતર હે. બાકી કોઈ બીજા તમાકુનું કોઈ સહાય ન કરી શકે. એનું કારણ કે માવજત અને સેત વધારે કરવી પડે અને હાસી વધારે પડે. તમે હળવદના છો કે આમ? અમે બહારના. અગાઉ તમે કીધું 3 વખત અગાઉ વાવેતર કરેલું. આમાં નફો કેવો રહે? નફો આમાં 30 થી 40 મણ તમાકુ થાય વીઘે. પણ આમાં માવજત થોડીક સાજી કરવી પડે. એનું કારણ કે માવજત ન કરો તો પાંદડું મજબૂત ન થાય નાનું. ઓકે, 30-40 મણ વીઘે તમાકુ થાય તો અત્યારે મણનો શું ભાવ હોય? મણનો ભાવ સારો ભાવ આવે તો 1500 થી 1600 રૂપિયા. ઓછો ભાવ આવે તો સામાન્ય પણ 900 થી 1000 રૂપિયા આવે. આના તો પોસાય ખરા 900 થી 1000 રૂપિયા લગીએ? આ પોસાય નહીં, પણ આને હું બીજો વાવેતર કરીએ તો આમાં બધું જમીનમાં બગડી જાય, ફૂગ આવી જાય, એવું બધું થાય. એટલે પછી તમાકુ વાવ્યું. તમાકુની સાથે દાડમ પણ વાયા અમે ટપક પદ્ધતિ જોયું. એ પાડામાં દાડમ છે અને જે પાટલામાં તમાકુ વાવ્યું. બધું થાય ભેગું થાય એમ. એટલે ખાસ મિત્રો આ બતાવવા માટે થઈને જ અમે જ્યારે અહીંયા દાડમની સ્ટોરીને બનાવે, એટલે દાડમ જે અહીંના ખેડૂતો 100 ગ્રામ ને ઉપરના બનાવે છે, વેચે છે, એ બનાવવા એટલે એમને ખબર પડી કે અહીંયા તમાકુનું વાવેતર થાય છે. એટલે આપણા જે કંઈ તાલુકાના ખેડૂતો છે એના સુધી આ માહિતી પણ પહોંચાડવી જરૂરી છે કે હવે નહીં માત્ર કોઈ એક જ પાક જે છે એ આપણા વિસ્તારમાં થાય છે. અહીંના જે પ્રગતિશીલ ખેડૂતો છે અને જે કંઈક નવું કરવાની જે વિચારધારા જે ખેડૂતો ધરાવે છે અને જે એનામાં એ હુનર છે કે આ કરી તો આપણે ત્યાં કેમ ન થાય, અને એના થકી જે છે મિત્રો એ હળવદ તાલુકામાં જુદા જુદા જે પાકો છે, જુદું જુદું આ બાગાયતી ખેતીને છે એ તરફ ખેડૂતો વળ્યા છે. આભાર મિત્રો.